મિત્રો, જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા વર્તમાન પ્રવાહો અને સામાન્ય જ્ઞાનના વિડીયો સક્સેસ એક્ઝામ બાય જોશી એ યુટ્યુબ ચેનલ પર હું મૂકી રહ્યો છું. આજે આપણે તારીખ 16/5/25ના વર્તમાન બનાવો જોઈએ. બહુ જ પસંદગી કરીને આ પ્રશ્નો લેવામાં આવ્યા છે અને મને આશા છે કે મારા વિડીયોમાંથી તમને ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં મળી રહેશે. પ્રથમ હું પ્રશ્ન વાંચીશ. 10 સેકન્ડ તમને જવાબ આપવા માટે વેઇટ કરશું અને પછી એ જ પ્રશ્ન વિશે વિગતે સમજશું. તો જોઈએ પ્રશ્ન 1. તુર્કીની કઈ કંપનીના કોન્ટ્રાક્ટર ભારત દ્વારા રદ કરવામાં આવ્યા? મિત્રો, તાજેતરમાં તુર્કીના જે ભારતમાં કોન્ટ્રાક્ટ હતા એ રદ કરવાનો આજે ભારત સરકારે નિર્ણય લીધો. એ કઈ કંપનીના કોન્ટ્રાક્ટ હતા એવું પૂછી શકે. મિત્રો, સાચો જવાબ છે સેલેબી કંપની. તુર્કીની સેલેબી કંપનીના કોન્ટ્રાક્ટ ભારત દ્વારા રદ કરવામાં આવ્યા. પ્રશ્ન 2. તુર્કીની સેલેબી કંપનીના કોન્ટ્રાક્ટ ભારતના કેટલા એરપોર્ટ પરથી રદ કરવામાં આવ્યા? મિત્રો, તુર્કીની આ સેલેબી કંપનીના સ્ટોલ દરેક એરપોર્ટ પર હતા. એમાંથી કેટલા એરપોર્ટના કોન્ટ્રાક્ટ ભારત સરકારે આજે રદ કર્યા? તો મિત્રો, 9 એરપોર્ટ પરથી આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યા. તુર્કીની સેલેબી કંપનીના કોન્ટ્રાક્ટ ભારતના 9 એરપોર્ટ પરથી 9 રદ કરવામાં આવ્યા. પ્રશ્ન 3. તુર્કીના કોન્ટ્રાક્ટ રદ કરવાનું કારણ શું હતું? મિત્રો, ખરા ખોટા વિધાનોમાં આ કારણ પૂછી શકે. આ તુર્કીના સેલેબી કંપનીના 9 એરપોર્ટ પરથી કોન્ટ્રાક્ટ ભારત સરકારે રદ કરવાનો નિર્ણય કયા કારણસર લીધો? તુર્કીએ આતંકવાદનું સાથી પાકિસ્તાન આતંકવાદનું ઉદ્ગમ સ્થાન છે એમ કહીએ તો પણ ખોટું નથી. એનું સમર્થન કરતા ભારતે આ કોન્ટ્રાક્ટ રદ કર્યા. એટલે પાકિસ્તાનના સમર્થનમાં તુર્કી આવ્યું અને પાકિસ્તાન આતંકવાદનું સમર્થન કરે છે. એના કારણે ભારતે પાકિસ્તાન પર આતંકવાદીઓ પર હુમલો કરવો પડ્યો અને તુર્કીએ પાકિસ્તાનને બચાવવા સમર્થન કર્યું. એટલે આપણે તુર્કીના સેલેબી કંપનીના 9 એરપોર્ટ પરથી કોન્ટ્રાક્ટ રદ કર્યા. વિગતે એના વિશે ફરી બોલીએ. તુર્કી કંપનીની સેલેબીનો કોન્ટ્રાક્ટ 9 એરપોર્ટ પરથી રદ કરવામાં આવ્યો. તુર્કીએ આતંકવાદીઓ સાથે પાકિસ્તાનનું સમર્થન કરતા ભારતે આ કોન્ટ્રાક્ટ રદ કર્યા. બીજી મહત્વની વસ્તુ, તુર્કી આજના અખબારમાં એટલા માટે કેન્દ્ર સ્થાને રહ્યું કે આપણે અમેરિકાને આપણો મિત્ર દેશ ગણીએ છીએ અને અમેરિકાએ આજે તુર્કી પાસેથી $22.5 કરોડ મિસાઇલ ખરીદવાનો સોદો કર્યો છે. તો અમેરિકાએ કયા દેશ પાસેથી મિસાઇલ ખરીદવાનો સોદો કર્યો અને કેટલા રૂપિયાનો સોદો કર્યો? અમેરિકાએ તુર્કી સાથે કેટલા કરોડ ડોલરના મિસાઇલ ખરીદવાનો સોદો કર્યો? તો મિત્રો, $22.5 કરોડ મિસાઇલ ખરીદવાનો સોદો કર્યો. આતંકી હુમલાનો બદલો લેવા ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર સમયે મુસ્લિમ દેશ તુર્કીએ પાકિસ્તાનને સમર્થન કર્યું. ભારત પોતાનો મિત્ર ગણાવતા અમેરિકાએ ફરી એક વખત ભારત સાથે દગો કર્યો. શું દગો કર્યો? તો અમેરિકાએ તુર્કી સાથે $22.5 કરોડ મિસાઇલ ખરીદવાનો સોદો કર્યો. પ્રશ્ન 6.
મિત્રો, યુક્રેનના રાષ્ટ્રપતિ અને રશિયાના પ્રમુખ હમણાં બહુ જ વિવાદમાં છે છેલ્લા ઘણા વર્ષોથી યુદ્ધના સંદર્ભે. તો એના નામ પણ પરીક્ષામાં પૂછી શકે. યુક્રેનના રાષ્ટ્રપતિ કોણ છે અને રશિયાના પ્રમુખ કોણ છે? તો યુક્રેનના રાષ્ટ્રપતિ છે વ્લોદિમીર ઝેલેન્સ્કી. વ્લોદિમીર ઝેલેન્સ્કી એ યુક્રેનના રાષ્ટ્રપતિ છે અને રશિયાના પ્રમુખ છે વ્લાદિમીર પુતિન. એ રશિયાના પ્રમુખ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી એ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા ગુરુવારે તુર્કી ગયા હતા. યુદ્ધનો અંત લાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, પરંતુ પુતિન પોતે ત્યાં ન ગયા અને એમનું પ્રતિનિધિ મંડળ મોકલ્યું. પ્રશ્ન 7. રાજ્યપાલ કે રાષ્ટ્રપતિને કોઈ બિલને અનિશ્ચિત કાળ સુધી રોકી શકે નહીં એવો ચુકાદો સુપ્રીમ કોર્ટે કયા કેસમાં આપ્યો? મિત્રો, રિસેન્ટલી એક વિવાદ ઊભો થયો. સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ એની સહીમાં જે બિલ આવ્યું હોય એ અનિશ્ચિત સમય સુધી રોકી શકે નહીં. આ ચુકાદાના સંદર્ભમાં કયા કેસમાં ચુકાદો આપ્યો એ પહેલાં આપ જાણી લો. તામિલનાડુ વિરુદ્ધ ગવર્નર. તામિલનાડુ વિરુદ્ધ ગવર્નર એ તામિલનાડુ સરકાર અને ગવર્નરના કેસમાં 8મી એપ્રિલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિને કોઈ બિલને અનિશ્ચિત કાળ સુધી રોકી શકે નહીં. આ જે ચુકાદો આપ્યો એના અનુસંધાનમાં તામિલનાડુના ગવર્નરના કેસના ચુકાદા સામે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણની કઈ કલમ હેઠળ તેમને મળેલી સત્તાનો ઉપયોગ કરતા સુપ્રીમ કોર્ટને રેફરન્સ કરતા સવાલો કર્યા. મિત્રો, રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટને રેફરન્સ કરવાની સત્તા છે, બંધારણ અન્વયે મળેલી છે. બંધારણની કઈ કલમ અન્વયે મળે છે? મિત્રો, જનરલ નોલેજમાં બંધારણ પણ વિષય છે, પણ અહીં આ કલમ અત્યારે વિવાદાસ્પદ બની છે, એટલે કલમ તમારે યાદ રાખવાની રહેશે. તો રાષ્ટ્રપતિને કઈ કલમ અન્વયે સુપ્રીમ કોર્ટને રેફરન્સ કરવાની સત્તા પ્રાપ્ત થાય છે? તો બંધારણની કલમ 143(1) હેઠળ મળેલી સત્તાની રૂએ સુપ્રીમ કોર્ટને 5 પાનાના રેફરન્સના 14 સવાલ કર્યા. રાષ્ટ્રપતિ મુર્મુએ જ્યારે તામિલનાડુ ગવર્મેન્ટ વિરુદ્ધ ગવર્નર એના ચુકાદામાં કહ્યું કે અનિશ્ચિત સુધી બિલ રોકી શકાય નહીં, તો એના અનુસંધાનમાં રાષ્ટ્રપતિ મુર્મુએ બંધારણની કેટલીક સ્પષ્ટતાઓ માગી અને લગભગ 14 જેટલા સવાલ કર્યા છે. એ 14 સવાલ અને આ કલમો ખૂબ જ અગત્યની છે. તામિલનાડુ વિરુદ્ધ ગવર્નરના કેસમાં 8મી એપ્રિલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિને કોઈ બિલને અનિશ્ચિત કાળ સુધી રોકી શકે નહીં. આની સામે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણની કલમ 143(1) હેઠળ તેમને મળેલી સત્તાનો ઉપયોગ કરતા સુપ્રીમ કોર્ટને 5 પાનાના રેફરન્સના 14 સવાલ કર્યા. જેમાં મહત્વનો સવાલ છે બંધારણની કલમ 200 હેઠળ કોઈ બિલને રજૂ કરવા પર રાજ્યપાલને બંધારણીય વિકલ્પો કયા છે? તો બંધારણની કલમ 200 પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની થશે. શ્રીમતી મુર્મુએ એવું પૂછ્યું છે સુપ્રીમ કોર્ટને કે કલમ 200 અન્વયે રાજ્યપાલ સમક્ષ બંધારણીય વિકલ્પો કયા છે બિલના સંદર્ભમાં. અને બંધારણની કલમ 361 શું રાજ્યપાલના કાર્યોની ન્યાયિક સમીક્ષા પર પૂર્ણ પ્રતિબંધ લગાવી શકે? તો આવા 14 સવાલ પૂછ્યા છે. 143(1), કલમ 200, કલમ 361. આ જે કલમો છે એ બંધારણના વિષયમાં પણ તમને ઉપયોગી થશે. એનો વિગતે અભ્યાસ કરશો. પ્રશ્ન 9. એપલ કંપની દ્વારા ભારતમાં આઈફોનનું ઉત્પાદન વધારવાની યોજના સામે કોણે વાંધો ઉઠાવ્યો? મિત્રો, એપલ કંપની ભારતમાં આઈફોનનું ઉત્પાદન કરી રહી છે. એ નહીં કરવા માટે તાજેતરમાં એક વાંધો લેવામાં આવ્યો. કોણે વાંધો ઉઠાવ્યો? તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે
એપલ કંપની દ્વારા ભારતમાં આઈફોનનું ઉત્પાદન વધારવાની યોજના સામે વાંધો ઉઠાવ્યો છે કે આ યોજના બંધ કરો. તો કોણે વાંધો ઉઠાવ્યો? ડોનાલ્ડ ટ્રમ્પે એક ઉદ્યોગ સમિટમાં એમને આ સ્ટેટમેન્ટ કર્યું. એપલ કંપનીના સીઈઓ કોણ છે? તો એપલ સામે વાંધો ઉઠાવ્યો તે પ્રશ્ન પણ પૂછી શકે કે એપલ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? તો એપલ કંપનીના સીઈઓ છે ટીમ કુક. ટીમ કુક. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપલ કંપની દ્વારા ભારતમાં આઈફોનનું ઉત્પાદન વધારવાની યોજના સામે વાંધો ઉઠાવ્યો છે. એ એપલના સીઈઓ ટીમ કુકને કહ્યું, તમે ભારતમાં આઈફોનનું ઉત્પાદન વધારવાની યોજના બનાવી રહ્યા છો તે બંધ કરો. પ્રશ્ન 11. ભૂષણ ગવઈ સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયમૂર્તિ પદે શપથ ગ્રહણ કર્યા છે. તેમની માતાનું નામ શું છે? મિત્રો, અગાઉ આપણે એક વિડીયોમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નવા ગવર્નર કોણ નિમાયા? તો એ છે ભૂષણ ગવઈ. પરંતુ આજે પત્રકારો સમક્ષ એમના માતાએ કેટલાક સ્ટેટમેન્ટ કર્યા છે, તો એમની માતાનું નામ પણ પૂછી શકે. તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જે છે એમની માતાનું નામ શું છે? તો એમની માતાનું નામ છે કલમતાઈ ગવઈ. કલમતાઈ ગવઈ. પ્રશ્ન 12. ભૂષણ ગવઈ સુપ્રીમ કોર્ટના નવા ન્યાયમૂર્તિ પદે શપથ ગ્રહણ કર્યા ત્યારે એમના માતાએ પત્રકારો સમક્ષ શું ઈચ્છા વ્યક્ત કરી? એવું પણ પૂછી શકે. એમના માતાએ પત્રકારોને મળ્યા ત્યારે એમણે શું ઈચ્છા વ્યક્ત કરી? તો એમણે એવી ભાવના વ્યક્ત કરી કે આગામી સમયમાં ચૂંટણીઓ બેલેટ પેપર પર થાય, એવી ઈચ્છા વ્યક્ત કરી. અત્યારે આપણે ઇલેક્ટ્રોનિક મશીનથી ઇલેક્શન કરી રહ્યા છીએ. એની જગ્યાએ ઈવીએમની જગ્યાએ જૂની જે સિસ્ટમ હતી બેલેટ પેપર, એનાથી ઇલેક્શન થાય એવો નિર્ણય સુપ્રીમ કોર્ટ લે એવું એમની માતાની ઈચ્છા છે. અમરાવતીના સુપુત્ર ભૂષણ ગવઈ. ભૂષણ ગવઈ અમરાવતીના છે. સુપ્રીમ કોર્ટના નવા ન્યાયમૂર્તિ પદે શપથ ગ્રહણ કર્યા છે. એમના માતાશ્રી કલમતાઈ ગવઈ ભાવુક થઈને કેટલીક માહિતી મીડિયાને જણાવી હતી, જેમાં તેમણે દેશના હિતમાં પુત્ર નિર્ણય લેશે એવી ભાવના વ્યક્ત કરી હતી. આગામી સમયમાં ચૂંટણીઓ બેલેટ પેપર પર થાય એવી ઈચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી. આથી ભૂષણ ગવઈ બેલેટ પેપર સંબંધી પ્રલંબિત ચુકાદામાં શું નિર્ણય લેશે એના ઉપર સૌની મીટ છે. પ્રશ્ન 13. એથ્લેટિક્સની સિઝનમાં પ્રતિષ્ઠિત ગણાતી દોહા ડાયમંડ લીગ. મિત્રો, અત્યારે દોહા ડાયમંડ લીગ ચાલી રહી છે. એમાં ભારતમાંથી કોણે સ્પર્ધામાં ઉતરવાના છે? જે ભાલા ફેંકની સ્પર્ધા છે એમાં કોણ ઉતરવાનું છે? તો મિત્રો, નીરજ ચોપડા એ આ દોહા ડાયમંડ લીગ મેચમાં ઉતરવાના છે. એ ઓલિમ્પિકના ડબલ મેડાલિસ્ટ અને વર્લ્ડ ચેમ્પિયન છે. પ્રશ્ન 14. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાની આત્મકથા પર આધારિત કઈ ફિલ્મ બનાવાઈ? રાકેશ મારિયા એ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર હતા. એમની આત્મકથા પર એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. એ ફિલ્મનું નામ શું છે? મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાની આત્મકથા પર આધારિત ફિલ્મ લેટ મી સે ઇટ નાઉ. લેટ મી સે ઇટ નાઉ એ ફિલ્મ બનાવાઈ રહી છે. લેટ મી સે ઇટ નાઉ પર આધારિત ફિલ્મનું નિર્માણ કોણ કરી રહ્યું છે? એના નિર્માતા કોણ છે? તો લેટ મી સે ઇટ નાઉ પર આધારિત ફિલ્મનું નિર્માણ રોહિત શેટ્ટી કરી રહ્યા છે. લેટ મી સે ઇટ નાઉ પર આધારિત ફિલ્મનું નિર્માણ રોહિત શેટ્ટી કરી રહ્યા છે. તેમાં રાકેશ મારિયાની કેન્દ્રસ્થ ભૂમિકા કોણ ભજવવાનું છે? એટલે પોલીસ કમિશનર રાકેશ મારિયાનું પાત્ર કોણ ભજવવાનું છે? તો લેટ મી સે ઇટ નાઉ પર આધારિત ફિલ્મનું નિર્માણ રોહિત શેટ્ટી કરી રહ્યા છે. તેમાં રાકેશ મારિયાની કેન્દ્રસ્થ ભૂમિકા જોન અબ્રાહમ ભજવવાના છે. કોણ ભજવવાનું છે? જોન અબ્રાહમ.
તો મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાની આત્મકથા લેટ મી સે ઇટ નાઉ પર આધારિત ફિલ્મનું નિર્માણ રોહિત શેટ્ટી કરી રહ્યા છે. તેમાં રાકેશ મારિયાની કેન્દ્રસ્થ ભૂમિકા જોન અબ્રાહમ ભજવવાના છે. મિત્રો, આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ સક્સેસ એક્ઝામ બાય જોશી યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો. ભારતનું બંધારણ, જાહેર વહીવટ, ઐતિહાસિક અને ભૌગોલિક બાબતો દરેકના વિડીયો આ ચેનલ પર તમને અવારનવાર જોવા મળશે. ખાસ કરીને મુખ્ય ભાર આપણે વર્તમાન પ્રવાહો પર આપી રહ્યા છે, પણ જરૂર પડે તો અલગ ટોપિકની પણ ચર્ચા કરશું. આના અગાઉ 2 સેશનમાં આપણે બંધારણમાં મૂળભૂત અધિકારો, એ 6 અધિકાર પૈકી એક સમાનતાનો અધિકાર, એની ચર્ચા કરી હતી. હવે નેક્સ્ટ વિડીયોમાં આવતીકાલે બીજા અધિકારની પણ ચર્ચા કરશું અને આવતીકાલના વર્તમાન પ્રવાહોની પણ ચર્ચા કરશું. આભાર.